ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટરો સાથે બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં રાજ્યભરના કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। રાજ્યભરના મહેસૂલના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી, સાથે સરકારના મુખ્ય પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન કામગીરીની સમીક્ષા પણ કરાઈ। બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લા કલેક્ટરોને લોકોની રજૂઆતો સાંભળી તેને ઝડપી પ્રામાણિક નિવારણ માટે જિલ્લા સ્તરે વધુ સુદૃઢ વ્યવસ્થા વિકસાવવાની તાકીદ કરી। જિલ્લામાં રજૂઆતો માટે આવનારી વ્યક્તિની મુશ્કેલી સમજી તેને સહાયરૂપ થવાની સંવેદનાથી જ લોકોનો ભરોસો વિશ્વાસ સંપાદિત થઈ શકશે તેમ પણ કહ્યું। જિલ્લા કલેક્ટરોને ફીઝ વિઝિટને અગ્રતા આપી સરકારી યોજનાઓના અસરકારક અમલનું મોનિટરિંગ કરવા સૂચન કર્યા। તેમણે ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી, કોમ્પિટિશન્સ અને ઇફેક્ટિવનેસના મુખ્ય આધાર પર સમગ્ર જિલ્લાની કામગીરીનું નેતૃત્વ કરવાનો પણ અનુરોધ કલેક્ટરોને કર્યો હતો। છે ભૂપેન્દ્રભાઈનું એમણે આજે સૂચનાઓ આપી છે કે કલેક્ટિવલી જે રાજ્યનો પૈસો છે પરિણામલક્ષી વપરાય, ઝડપથી વપરાય। મારે આપને જણાવતા આનંદ થાય છે કે મુખ્યમંત્રી એવી સૂચના આપી છે કે કોઈ પણ પ્રક્રિયા લાંબો સમય નહીં ચાલવી જોઈએ। વિકાસની પ્રક્રિયાઓ, ટેન્ડરની પ્રક્રિયાઓ, એનો સમયગાળો કેમ ઓછો થાય ટેકનોલોજીના માધ્યમથી, એવી પણ આજે મુખ્યમંત્રીએ સૂચના આપી છે। અને સીએસએ આ પ્રકારે દર અઠવાડિયે એ રિવ્યૂ કરવાનો જે નિર્ણય છે મુખ્યમંત્રીએ લેવડાવ્યો છે। મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં નાના મોટા પ્રશ્નો ધરતી ઉપર ના હોય, એ સીધી ઉપરની કક્ષાએ પહોંચે। જ્યાં જે ડિપાર્ટમેન્ટમાં કહેવાનું હોય તો સીએસએ ઓથોરિટીઝ મુખ્યમંત્રીની કક્ષાએ પણ કંઈ નિર્ણય લેવાનો હોય તો ઝડપથી લઈ શકાય છે। હું એવું માનું છું કે આ નિર્ણયને હું આવકારું છું અને આવનારા દિવસોમાં જિલ્લામાં એના પરિણામો પોઝિટિવ મળશે।